ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી। કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક ફોન કરીને જાણ કરવામાં આવી। ત્યારે બોડકદેવના ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે। અમદાવાદના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે। તેમણે ભાજપે ઉમેદવાર બનાવ્યા છે। સાથે જ એમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈને પણ હવે બોડકદેવમાંથી ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે। બોડકદેવના ઉમેદવાર જાહેર થતાની સાથે જ બોડકદેવ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત હોવાનો દાવો દેવાંગ દાણી કરી રહ્યા છે। પહેલા સાંભળો આપ દેવાંગ દાણીને। પાર્લામેન્ટરી બોર્ડનો સૌપ્રથમ હું આભાર માનું છું કે મારામાં ફરી વિશ્વાસ મૂકીને બોડકદેવ બોર્ડની અંદર ત્રીજી વાર રિપીટ કર્યો છે। તે માટે દેશના ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષનો આ તબક્કે આભાર માનું છું। બોડકદેવ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી ટોપ લીડિંગ સાથે આવનાર સમયગાળામાં જંગી બહુમતીથી વિજય બનશે। આજે ટિકિટ જાહેર થતાં જ બોડકદેવ વોર્ડના તમામ કાર્યકર્તાઓ અહીં આગળ આવી ચૂક્યા છે અને આ વોર્ડની અંદર ભૂતકાળમાં પણ કોંગ્રેસની ડિપોઝિટ ગઈ હતી, આ વખતે પણ કોંગ્રેસની ડિપોઝિટ જશે એવી કાર્યકર્તાઓ મહેનત હાલમાં કરી રહ્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન બોડકદેવ વોર્ડ ફરી વિકાસની દિશામાં આગળ વધશે। આપણે સાંભળ્યા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, સાથે જ આ બાબતે ધરમસિંહ દેસાઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। પાર્ટી આ વખત તમારા પર વિશ્વાસ રાખી આગળના કામને ધ્યાનમાં લઈ આ વખતે બોર્ડમાંથી કોર્પોરેટરની ટિકિટ આપી છે। એટલે મોવડી મંડળનો અને અમારા શહેર પ્રમુખ, પ્રદેશ મંત્રી, ધારાસભ્યશ્રીઓનો થેન્ક યુ। આ બે સીએમ ભૂપેન્દ્રભાઈ શાહ સાહેબ, અમિત શાહ સાહેબ, બધા ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે જેને મારા પર ભરોસો રાખીને આજે મને ટિકિટ આપી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના જે કામ આવશે અમે નિષ્ઠાપૂર્વક કરીશું। તો ધરમસિંહ દેસાઈ જે રીતે તેમણે વાત કરી છે અને ભાજપે જે ઉમેદવાર જાહેર કરી દીધા છે તેને લઈને તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।